હાલો 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 સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના સરસ મજાના આમ તો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ બોલાઈ જાય છે રોજની ટેવ પ્રમાણે, પણ હું એમ કહું છું કે વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે. બાય ધ વે આપણી 11મા ધોરણની પેઇડ બેચનો, ટોપર બેચનો, રિવિઝન બેચનો, જે બેચનો કયો, એ આજે આપણે છેલ્લો લેક્ચર છે 11મા ચેપ્ટરનો. અને હવે તો આપણે યુટ્યુબમાં ખાસ મળવાનું થશે, અને વળી પાછું નવી બેચ 12મા ધોરણની શરૂ થાય એની અંદર મળવાનું થશે. એટલે સૌથી પહેલાં હું તમને કહી દઉં છું કે તમારી મારે એક ફરિયાદ કરવી છે, અને ફરિયાદ એવી કરવી છે, દીકરાઓ તમે પેઇડ બેચના સ્ટુડન્ટ છો, અમે તમને આખું વર્ષ ભણાવીએ છીએ, ઓકે? તો અમે પછી જે આઈએમપી આપી એમાં સૌથી પહેલાં હક કોનો લાગે? જવાબ આપશો જરાક પ્લીઝ મને. હાલો હું પેન હાથમાં લઈ લઉં છું ત્યાં સુધીમાં. તો આખું વર્ષ અમે તમને ભણાવીએ છીએ, તો આઈએમપી પર હક કોનો લાગે? તમારો. હવે લોચા પાર્ટી ક્યાં છે કે તમારો હક જેના ઉપર લાગે છે એની તો તમને કેર નથી, એટલા કેર નથી ને એટલે તમે યુટ્યુબમાં આવતા નથી. સ્વાભાવિક છે ને. આખું ગામ લાભ લઈ જાય છે. જે 50-100 જણા જોડાણા હોય, કોણ હોય છે? એવા બહારના, હા આપણે પેઇડ બેચના હોય છે, પણ એટલા બધા 10 જણા માંડ નામ જોઈને ખબર પડી જાય ને તમારા નામ રિપીટ થાય છે કે નહીં. એટલે પ્રોબ્લેમ બસ ત્યાં છે કે જે આપણા પેઇડ બેચના સ્ટુડન્ટ છે એ હોશિયારીમાં રહી જાય છે. અરે ના ના, આપણે શું ફેર પડે છે, આમ છે ને તેમ છે, બરાબર ને? અમે ગામ પાસે સપોર્ટ માંગીએ છીએ, અને આપણે ઘરના દીકરાઓ સપોર્ટ નથી કરતા તો કોણ કરશે? એટલે આજ ખાસ તમારા માટે ખાસ છે કે જેટલા પણ અહીંયા આપણા પેઇડ બેચના સ્ટુડન્ટ જેટલા પણ છે, કેટલા જોડાણા છે જરાક અત્યારે કહી દો તો. લાઈવમાં નહીં આવી શકતા. લાઈવમાં તો બેટા સાંજે હોય છે, આ જ ટાઈમે હોય છે ને, સેમ આ જ સમય ઉપર હોય છે, તો પછી ક્યાં પ્રોબ્લેમ આવે છે? ઓકે, જેટલા 119 જણા જોડાણા છે બધા મિત્રો યુટ્યુબમાં રોજે રોજ સેશન. હા, એક નવી જાહેરાત પણ છે, એ પણ તમારા માટે ખાસ હું કહી દઉં કે ભાઈ જે રેગ્યુલર યુટ્યુબની અંદર આપણા લેક્ચર ભરશે, પૂરેપૂરા ભરશે ને, બરાબર ને? તો એને, હા યસ, એક કીટ સરસ મજાની આપણે વિદ્યાકુલ તરફથી ગિફ્ટમાં આપવાના છીએ. ઓકે, તો એનો એક સરસ મજાનો એનાઉન્સમેન્ટ છે. થઈ ગયો. ઓકે, કોમેન્ટ્સ નથી, ઓનલી કોમેન્ટ્સ નથી કરતો હિમાંશુ. બેટા કોમેન્ટ્સ એ કરવી પડશે ને હાજરી પુરાવા માટે. મારે એસપીસીસીનું પેપર લેવા ગયું હતું અને એમાં નહીં આવી શક્યો, બાકી બધામાં આવીશ. ઓકે દ્રષ્ટિ, ડન છે. ઘણામાં શું છે, ઘણા બધાના સ્કૂલમાં શેડ્યુલ અલગ અલગ હોય છે એક્ઝામના, અને ઘણાને વહેલા હોય છે, ઘણાને મોડા હોય છે. ટેન્શન નોટ. જેને પણ એક્ઝામ બાકી છે એના માટે હજી શરૂ જ છે આપણું કામકાજ સર, બટ એક ડેટથી રેરલી જ થઈ શકીશ બીકોઝ એક્ઝામ સ્ટાર્ટ થઈ. અચ્છા, તારીખ જરાક જણાવી દો, કોણ એવા છે જેને વાર્ષિક પરીક્ષા કઈ કઈ તારીખે શરૂ થાય છે? ફટાફટ જરાક ડેટ જણાવી દેશો. હાલો, કોકને 1 તારીખે, 4 તારીખે, 4 તારીખે, 4 તારીખે, 4 તારીખે, 5 તારીખે, 4 તારીખે, 8 તારીખે, 8 તારીખે, 5 તારીખે, 4 તારીખે, 8 તારીખે, 4 તારીખે, 8 તારીખે, 8 તારીખે, 4 તારીખે, 4 તારીખે, 4 તારીખે, 4 તારીખે. તો મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને 4 તારીખે અથવા 5 તારીખે એક્ઝામ શરૂ થાય છે ભાઈઓ બહેનો. અને આપણું કામ તો 2 તારીખથી શરૂ થઈ જવાનું છે. એટલે કદાચ તમે લાઈવ લેક્ચરમાં જોડાઈ ન પણ શકો તો રેકોર્ડ લેક્ચર કરેલા ખાસ જોઈ લેજો, અને તમારા જેટલા પણ મિત્રો છે ને શેર કરજો. આપણા ઘરના છોકરાઓ છે જોડાશે નહીં તો ગામ લાભ લઈ જશે, એવું થોડું ચાલશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, વારંવાર કેવું ન પડે, હે ને? ચાલો શરૂ કરીએ ભાઈ બહેનો. હું છેલ્લો લેક્ચર છે એટલે તો હું જરાક આપણે લેશું, બરાબર ને? ધ્રુવ સોલંકી એજ્યુકેશન કિટ તો ભાઈ જે મળશે ત્યારે જોઈ લેવાનું ને. અત્યારે અહીંયા ધ્યાન દઈએ જરાક. ચાલો, 11મા ધોરણનો 11મા ચેપ્ટરનો 11મો લેક્ચર રિવિઝન બેચનો આજે આપણે લેવાના છીએ, અને એની અંદર આર્થિક વિચારોની પ્રસ્તાવના આપણે જોવાના નથી. ને ભાઈ બહેનો ખાસ આપણે કહે છે એડમ સ્મિથ આવ્યા અને સંપત્તિને લગતા વિચારો આપ્યા, આલ્ફ્રેડ માર્શલ આવ્યા એમને કલ્યાણને લગતા વિચારો આપ્યા ભાઈ બહેનો, અને પ્રોફેસર રોબિન્સ આવ્યા અને અછત પસંદગી અને કરકસરને લગતા વિચારો આપ્યા છે. આટલા બધા વિચાર આપ્યા તો માર્શલ દાદાથી રહેવાનું નહીં, એટલે એમણે માનવ કલ્યાણને આપ્યા. બાય ધ વે આ બધા વિચારો છે ક્યાં ઉપયોગમાં આવ્યા? મોસ્ટ ઓફ 1929 અને 30ની વિશ્વ મહામંદી જે મોસ્ટ ઓફ અમેરિકાથી શરૂ થઈ હતી એની અંદર આવ્યા, અને એ આવ્યા અને એને દૂર કરતા કેઇન્સ નામના વ્યક્તિ હતા, બરાબર? એના છે માંગ, આવક અને રોજગારીને લગતા વિચારો છે કે ખર્ચ આવક, માંગ આવક નહીં, સોરી, પણ ખર્ચ આવક અને રોજગારીને લગતા વિચારો જેણે અમેરિકાની મહામંદી છે દૂર કરી. તો જેમ કેઇન્સ
બરાબર ને? તો જેમ કેન્સ, ઓકે, માર્શલ દાદા 12માં નહીં આવે. 12માં આવશે, પણ 12માં માત્ર ઓનલી એક જ ચેપ્ટરમાં આવશે, અને એ પણ ખાલી નાણાંની વ્યાખ્યામાં. બરાબર? જે સમયે અને સ્થળે વિશેષ સંશય, તપાસ કે શંકા વિના જેના દ્વારા વસ્તુ સેવાનો વિનિમય થઈ શકે એને નાણું કહેવાય. 12માં બી એક જ 12માં જાજો નહીં, 12માં માર્શલ દાદા નિવૃત્તિ લઈ લેશે. ઓકે, એટલે ત્રીજા ચેપ્ટરમાં 12માં આવશે. ટેન્શન નોટ, ફિકર નોટ. ઓકે, જમણી બાજુના પેજ ઉપર ઉપરની સાઈડ વ્યાખ્યા આપી છે 12મા ધોરણમાં, પણ એ ત્યારે આવશે. હે ને? દાદાના આશીર્વાદ તો મળવા જોઈએ દીકરાઓ આપણને, એટલે મેં દાદા તો ભલા માણસ. હે ને? હાલો, તો આ બધા વિચારો છે મહાભારતમાં. ભારતીય ગ્રંથોમાં પણ આ બધા ગ્રંથોની અંદર આપણા ભારતીય વિચારો છે. એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મહત્વનું સ્થાન ધરાવે છે. એનો આપણે પરિચય જોઈ લે તો પરિચય છે દાંત સાથે જન્માતા, ચાણક બ્રાહ્મણના પુત્ર હતા, વિષ્ણુગુપ્ત મૂળ નામ હતું, કુસુમપુરમાં પાટલીપુત્રમાં એમનો જન્મ થયો હતો, મતલબ બાળપણ પસાર થયું હતું. આ બધા વિષયો છે એમના પ્રવીણ હતા. આ બધા વિષયો છે એ ભણેલા હતા, અને એ એના અનુભવના આધાર ઉપર એમણે જે ગ્રંથ લખ્યો એ ગ્રંથને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એવો ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. અને કહેવા જઈએ તો કૂટનીતિજ્ઞ બોલે તો સરસ મજાના પોલિટિશિયન હતા. કોઈ પણ કામને કઈ રીતે સારામાં સારી રીતે પાર પાડવું, બરાબર, કે જેથી આપણને હંમેશા સફળતા જ મળે. ઓકે, સામ દામ દંડ ભેદ, આ 4 એમની નીતિઓ હતી. કોઈ પણ રીતે તમે કામ પાર પાડી શકો. બાય ધ વે, એમનું સ્વપ્ન હતું, એમનું ડ્રીમ હતું કે ભાઈ આ ભવિષ્યમાં ભારત દેશને એક રાજાના શાસન હેઠળ લાવવો અને સર્વશક્તિશાળી દેશ બનાવવો. અને એના માટે એમણે ચંદ્રગુપ્ત મૌર્યનો સાથ લીધો. ધનાનંદ નામનો જે રાજા હતો મગધનો, એને હરાવ્યો, અને ભારત દેશની જે કલ્પના એની હતી એના માટેને સખત પુરુષાર્થ કર્યો, અને એમાં એ સફળ રહ્યા. ચંદ્રગુપ્ત મૌર્યનો એને સાથ મળ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય ગુરુ શિષ્ય બંને ભેગા થઈને જે અખંડ ભારતનું સ્વપ્ન હતું એ એમણે છે પૂરું કરી દીધું, અને એવી રીતે સરસ મજાનું કામ કર્યું. અને ભાઈઓ બહેનો, આપણને બધાને ખબર છે કે અખંડ ભારતનું સ્વપ્ન પૂરું કર્યા પછી પણ એ પગ વળીને બેઠા નહીં. એમણે સખત સંશોધન કર્યું, પોતાનું રાજ્ય કાયમ રહે ચંદ્રગુપ્ત મૌર્યનું. એના માટે એમણે સંશોધન કરીને એક સરસ મજાનો ગ્રંથ લખ્યો જેનું ટાઇટલ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. હવે આપણા ભારતીય સંસ્કૃતિના જે વિચારકો, ચિંતકો, ઋષિમુનિઓ છે એમના વિશે બહુ સરસ વાત કહેવામાં આવી છે કે આપણા ભારતીય સાહિત્યમાં રાજધર્મ એટલે રાજાએ શું કરવું જોઈએ, દંડ, મતલબ કોઈ ખોટું કામ કરે તો કયો દંડ, કઈ સજા થવી જોઈએ, નીતિશાસ્ત્ર માનવીએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, રાજ્યશાસ્ત્ર રાજ્ય કઈ રીતે ચલાવવું જોઈએ, અને અર્થશાસ્ત્ર પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી જોઈએ. આ બધા વિષયને લગતા વિચારોનો ઉલ્લેખ આપણા ધર્મગ્રંથોમાં, આપણા ભારતીય સાહિત્યમાં થયો છે. અને આ બધામાં કૌટિલ્ય અર્થશાસ્ત્ર મૂલ્ય ગ્રંથ છે. પંડિત શ્યામ શાસ્ત્રી નામના એક સરસ મજાના મહાવિદ્વાન હતા ભાઈઓ બહેનો, અને એને ગ્રંથ લિપિમાં ભોજ નામના વૃક્ષના પત્ર ઉપર મળી આવેલો મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી, અને લાઇબ્રેરીમાંથી મળી આવ્યો તો એમને 2 છીંક આવી ગયેલી, કારણ કે એના ઉપર હજારો વર્ષોની, હજારોની માફ કરજો, 200 કે 300 વર્ષની ધૂળ જામી ગયેલી ભાઈ બહેનો. અને એમને છીંક ખાધા પછી ધૂળ સાફ કરી. બાય ધ વે, એમને 1 વાર ને 2 વાર છીંક ખાધી એટલે ધૂળ તો ઓટોમેટિક સાફ થઈ ગયેલી, પણ પછી એમણે જોયું તો પાનાઓની હાલત દયનીય હતી, કારણ કે કૌટિલ્યનું જ્ઞાન અમૂલ્ય હતું, પણ પાનાઓ છે સડું ઓકે એની કન્ડિશનમાં આવી ગયેલા. પણ પછી પંડિત શ્યામ શાસ્ત્રીએ રાખી ધીરજ, અને શ્યામ ભગવાન મતલબ કૃષ્ણ ભગવાનને યાદ કરીને એમને શાસ્ત્રનું સરસ મજાનું દોહન કર્યું. અને ભાઈ બહેનો, બરાબર, 1909માં સંપૂર્ણ શુદ્ધતા સાથે કૌટિલ્ય નામના ગ્રંથનું પ્રકાશન કર્યું. અને આ એમના સંશોધન પ્રમાણે કહેવામાં છે કે ધૂળ ઉડી 2 છીંક ખાધી એમાં. એ ધૂળ ઈસવીસન પૂર્વે 321 થી 300 ની સાલ વચ્ચેની છે. એમણે આ સંશોધન કર્યું છે કે એમાં જે વર્ણનો જોવા મળે છે એ વર્ણનો ધૂળને આધારે નહીં, પણ એમાં જે વર્ણનો જોવા મળ્યા છે અર્થશાસ્ત્ર વિષયમાં, એ વર્ણોના આધારે ખબર પડે કે ઈસવીસન પૂર્વે 321 થી 300 ની સાલની અંદર આ ગ્રંથ રચાયો હશે. ઓકે, એટલે 2300-2400 સાલ, અંદાજિત 2500 સાલ છે એ ગણવામાં આવે છે. એટલા બધા વર્ષ પહેલા કૌટિલ્યએ સરસ મજાનો ગ્રંથ આપણા માટે લખ્યો હતો. ઓકે, તો ગ્રંથ વિશેની વાત આપણે ખાસ કરીએ. બાય ધ વે, એમની વ્યાખ્યા આપી છે કે માનવીનો જીવન નિર્વાહ અર્થ પર આધારિત છે અને માનવ સર્જિત એ જેનું મુખ્ય સાધન છે. બાય ધ વે, સરસ મજાની વ્યાખ્યા આપી છે. ક્યાં ગઈ આરોય. હાલો ભાઈ મને બોલજો, આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો ક્વેશ્ચન આવશે ને? अब હું ગેરંટી કેમ આપી શકું दी हिमांशु, तू मेरे सर, तू मेरे स्कूल में, तू मेरे को भणाते हैं तो उन्हें को नहीं જ पता है, मेरे को नहीं જ पता है. આ આવી શકે, હું ના નહીં પાડું. નો આવે તો પછી કહેતા નહીં કે સાહેબ કહેતા હતા ને, મોટી મોટી કરતા હતા ને, આવશે, પણ નોય આવી શકે. ઓકે, હાલો. હા, આવશે. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. હા લ્યો, પેપર તમે જ કાઢો છો ને? હા, તમે તો કહો છો કે આવશે. હા, તો હું તો કહું છું આવશે, પછી નો. આ તો હું છે, મને વિશ્વાસ છે કે આવશે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે મારો વિશ્વાસ પછી બધી સ્કૂલમાં ન આવે. ઓકે, તમારા સાહેબ એમ કે ભાઈ ના, આ સાહેબનો વિશ્વાસ માની જ જોતો, હું મારો વિશ્વાસ ઉભો કરીશ. ઓકે,
તો કૌટિલ્ય સરસ મજાનો ગ્રંથ લખ્યો છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. આવશે ટેન્શન નહીં લેતા, વાંચજો પણ. તો મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને આ પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પહેલા ચેપ્ટરમાં પણ આપણે આની વ્યાખ્યા ભણી ગયા છે. બાય ધ વે, કૌટિલ્ય જે મુખ્ય આર્થિક વિચારો આપણને આપ્યા છે, એ મુખ્ય આર્થિક વિચારોમાં સૌથી પહેલું છે જનમપદમ. તો જનપદની સ્થાપના માટે કૌટિલ્ય જે વિચારો રજૂ કર્યા અમે જનમપદમમાં, પેલું છે કે ઉદ્યોગોના વિકાસ માટે રસ્તા, કારખાના, ખાણ બજાર અને આયાત નિકાસની સુવિધા ઊભી કરવાની. આ કૌટિલ્ય કીધું. 2 માર્ક્સ માટે પૂછાય છે, ધ્યાન રાખજો. બીજું કીધું ખેતીના વિકાસ માટે જળાશય, તળાવ બંધાવાના, પશુશાળા, બરાબર, અશ્વશાળા ને તબેલા બબેલા બધું બનાવવાનું છે. વનનું નિર્માણ, જંગલો ઊભા કરવાના, વૃક્ષો સોંપવા, મતલબ વૃક્ષો છે વાવવાના. અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવાની. અસહાય અવસ્થામાં ખેડૂત ક્યારે હોય તો કે વરસાદ ન થયો હોય, વધારે પડતો થયો હોય, ધોવાઈ ગયો હોય, બધો જમીન ન રહી હોય. ધર્મશાળા એટલે હોસ્ટેલ તમે કહી શકો, હોટેલ કહી શકો એક પ્રકારની, જેમાં રાતવાસો કરી શકાય. દેવાલય એટલે કે મંદિરનું નિર્માણ કરવાનું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી 3 એવા પક્ષકારો, ક્ષત્રિય, આચાર્ય અને પુરોહિત. પુરોહિત મીન્સ કે બ્રાહ્મણ. આ ત્રણેયને છે કરવેરાઓ ભરવામાંથી મુક્તિ આપવાની. આવી પણ છે કૌટિલ્ય વાત કરેલી. એટલે 2 માર્ક્સની અંદર આટલું ખાસ આવી રીતે લખજો. ચોપડીમાં ફકરા આપ્યા છે, પણ આપણે પોઈન્ટ પાડીને આવી રીતે લખવાનું થશે. ડન. ચાલો, બીજું આપણે ખાસ કરવાનું છે રાજકોષ અંગે કૌટિલ્ય શું વિચારતા હતા. રાજકોષ અંગે આ 4 વસ્તુ કૌટિલ્ય એવું કહેતા હતા કે આ 4 વસ્તુ છે એના ઉપર રાજકોષ આધારિત છે. આ 4 વસ્તુ કેવી રહેશે એ રાજકોષ ઉપર આધારિત છે. કોઈ રાજા સારામાં સારું સંચાલન કઈ રીતે કરી શકે, અને બહુ મોટો આધાર રાજકોષ ઉપર છે, એવી આપણને વાત કરેલી. અને સૌથી પહેલા રાજાએ શેનું ધ્યાન રાખવાનું હતું? રાજકોષનું, ખજાનાનું ધ્યાન રાખવાનું. ધ્યાન એટલે કે એને ચોકી પહેરો રાજાએ નહીં કરવાનો, બરાબર, કે કદમ તાલ કુચ કદમ 1 2 1 2 એમ નહીં, પણ એ રાજકોષનું બેલેન્સ સતત અને સતત વધવું જોઈએ. ઓકે, એ ધ્યાન રાખવાનું વાત કર્યું છે. અને એમણે એ વધારવા માટે આવકના 7 સોર્સિસ કીધા, 7 એવા સ્ત્રોત કીધા જ્યાંથી રાજા કરવેરો ઉઘરાવીને પોતાના પૈસા વધારી શકે રાજકોષના. ભલ્લુ ભોપાની જેમ નહીં, ઓલા ભલ્લાલ દેવની વાત નથી કરતા. કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્યને સૂચના આપે છે કે ભાઈ નગર, ગામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન, વેપાર, વાણિજ્ય. ડન. નગર ઇટ મીન્સ કે શહેર. હવે રાજકોષ વધારવા ઇનામ, દંડ, સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, વેપાર વૃદ્ધિ ને પુષ્કળ ધાન્ય અને ઉત્પાદન એ કરવા જેવા ઉપાયો છે એમણે સૂચવ્યા છે. ડન છે. એટલે આ એટલા બધા ઉપાયો છે એમણે કીધા છે કે ભાઈ આ 7 ઉપાયો તો ઓકે, એ સિવાયના પણ રાજા છે એ પૈસા વધારવા માટે આ બધું છે લોકો પાસેથી લઈ શકે અને પોતાના રાજકોષમાં વધારો કરી શકે, એ પણ એમણે વાત કરેલી. ઉપરાંત એમણે કહ્યું કે ભાઈ રાજકોષ મળશે બધાને વસ્તુ સ્વરૂપે. કયા સ્વરૂપે મળશે? વસ્તુ સ્વરૂપે મળશે. ને વસ્તુ સ્વરૂપે જ્યારે મળતો હોય ત્યારે એનો સંગ્રહ કરવા માટે ગોડાઉન્સ, વખાર્સ બધી બનાવવી પડે. અને રાજકોષ છે વાપરવાનું ક્યાં? રાજ્યના કલ્યાણના કામમાં વાપરવાનું. રાજા માટે એક પણ એ જોગવાઈ છે, કરવેરા કેટલી વાર ઉઘરાવાના? માત્ર 1 and only, એક જ વાર ઉઘરાવાના. નહીં એવી રીતે ઉઘરાવાના બળજબરી કરવાની નહીં. અતિવૃષ્ટિ દુષ્કાળ પડ્યો હોય ત્યારે કરવેરા નહીં ઉઘરાવાના, ત્યારે સામેથી મદદ કરવાની, હે ને? એટલે આ વસ્તુ કલ્યાણ માટે. યસ, એક ટાઈમ જ વેરો ઉઘરાવાનો, બરાબર છે ભાઈઓ બહેનો. અને બીજું છે ખેડૂત પાસેથી અનાજના ઉત્પાદન થયું હોય તો 4થો ભાગ લેવાનો. પણ એ સિવાય કપાસ, ઊન, રેશમ, વન્ય લાખ ને દવા છે, આ બધી વસ્તુ પર કેટલો ઉઘરાવાનો? 1/2 ભાગ ઉઘરાવાનો, 50%. ઉપરાંત વ્યવસાય કરનારા લોકો પાસેથી પણ ટેક્સ ઉઘરાવાનો કીધો છે. ઓકે, એટલે ખેડૂત અનાજ ઉગાડે તો ઉત્પાદનનો 4થો ભાગ, અને અનાજ સિવાય આ બધી વસ્તુ છે તો ઉત્પાદનનો 1/2 ભાગ, 50%. એટલું આપણે ખાસ કરવાનું થશે. ડન છે, હે ને? તો આ ઉપાયો એમણે સૂચવ્યા છે. હાલો, કરવેરા નીતિ અંગેના ઉપાયો શું સૂચવ્યા છે? તેમણે 2 પ્રકારની નીતિ કીધી, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની. અને બંનેમાં સ્પષ્ટતા કરી છે કે ટૂંકા ગાળાની નીતિ કઈ રીતે લાખવાની, લાંબા ગાળાની નીતિ કઈ રીતે. યુટીમાં વિકલ્પો 1 થી 5 ચેપ્ટરના ભવિષ્યવાણીમાંથી જ કરવાના છે કે તમે આપશો. 1 થી 5 ના ઓલરેડી આપેલા છે, ને વળી પાછા નવા હું પણ લઈને આવીશ. ઓકે, કોમન બધા, એટલે એ પણ ખાસ કરીને આવજો. બંને કરવાના. આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે, બરાબર છે? કોણ ના પાડે ભાઈ? પણ એ આકસ્મિક સંજોગ એટલે યુદ્ધ ચાલતું હોય, અતિવૃષ્ટિ એવું કંઈક થયું હોય કે રાજ્યને વધારે મદદની જરૂર હોય તો ત્યારે છે ઊંચા દરે વેરા ઉઘરાવવાની પણ વાત આપણને કરી છે. કૌટિલ્ય એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે બગીચામાં ફળ આપણે કયા તોડીએ? માત્ર પાકા. કાચાને રવા દઈએ. કેમ? કારણ કે કાચા ફળમાં તૂટવાની ક્ષમતા નથી, એટલે આપણે પાકા ફળ માત્ર ને માત્ર રવા દઈએ, જેથી છે એ વૃક્ષને નુકસાન ન થાય, ફળને નુકસાન ન થાય, અન્ય કોઈ નુકસાન ન થાય. સિમિલરલી છે કરવેરો પણ પ્રજા પાસેથી એવી રીતે ઉઘરાવવો જોઈએ જેને કરવેરો ભરવાની ક્ષમતા હોય, હે ને? એટલે પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને જ વેરો ઉઘરાવવાનો. ભલ્લાલ દેવ છે આપણા પ્રિય ભલ્લુ. ઓકે, ભલ્લુ બલ્લુ વાળી પિક્ચર હતી ને, આપણે કઈ પિક્ચર હતી ભલ્લુ બલ્લુ વાળી? અરે, બાહુબલી, હે ને? તો એ ભલ્લુ છે એને લોકોએ ભોપો કેમ કહ્યો? કારણ કે ભલ્લુએ પોતાની મૂર્તિ ઊભી કરવા માટે પ્રજા પાસેથી બળજબરી કરીને ટેક્સ ઉઘરાવ્યો. માટે
એને ઓલી સોનાની મૂર્તિ ઊભી કરીને એને તો ભલ્લુ ભોપો એટલા માટે બન્યો કારણ કે એણે લોકો પાસેથી પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કર્યા વગર એણે છે પોતાની મૂર્તિ ઊંચી કરી અને એટલા માટે લોકો કીધું ભોપા તારા કરતા તો અમારો બલ્લુ બિચારો ડાયો હતો હે એટલે આ વસ્તુ છે. ઓકે, તો યાદ રાખજો કે અને હા કોટિલિયને મે બી આ ખબર છે કે ભવિષ્યમાં આવી કોઈ સ્ટોરી કોઈ લખશે અને આવી કોઈ ફિલ્મ બનાવશે કે જેમાં લોકો ભલ્લુને ભોપો કહેશે અને કોઈ રાજાને ભોપા જેવો કહેતો તો કેવો આમ નીચા જોણો થાય ને કેવું મોએ થઈ જાય બિચારાનું કે ભલ્લુ ભોપો રાજાને ભોપો કે આવડી મોટી સેરેમનીમાં કોઈ તમારું નામ ન લે ઓલો જે મરી ગયો છે 20 વર્ષ થઈ ગયા છે અને બાહુબલી એમ બોલ્યા કરે તો કેવો ભોપો થઈ ગયો કહેવાય એને મોએ ન થઈ ગયો કહેવાય ખતરનાક લેવલનું હે ને. એટલે સાદી ભાષામાં પ્રજા પાસેથી બળજબરીપૂર્વક વેરો નહીં ઉઘરાવવાનો. કરવેરો ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી અને ઓછી ખર્ચાળ હોવી જોઈએ કે ભાઈ રાજાને ઓછા માણસોની જરૂર પડે વેરો ઉઘરાવવા માટે અને સરળ એકદમ સિમ્પલ સમજી શકાય એવી કે કોની પાસેથી કેટલા ટકા વેરો ઉઘરાવવાનો એ સીધી ગણતરી હોવી જોઈએ એટલે ફાયદો થાય આપણને. ઓકે ચલો, એટલે આ રીતનું કામ છે. હાલો હવે બીજું કંઈક કર નીતિના સંદર્ભમાં કોટિલિયનના વિચારો કયા તો ભૂમિ કરની વાત કરીએ. જમીન ઉપર લેવાતો વેરો. જમીન ઉપર વેરાનું પ્રમાણ નક્કી કરતા પહેલા આ બધી બાબતો જમીનનો પ્રકાર, ખેત ઉત્પાદનનું સ્વરૂપ, ઉત્પાદકતા, સિંચાઈનો પ્રકાર અને સગવડ, બરાબર ને આ બધી વસ્તુને ધ્યાનમાં લીધા પછી કરવેરાનો પ્રકાર, કરવેરાનું પ્રમાણ છે તમારે નક્કી કરવું જોઈએ. એ વાત છે કોટિલિયન આપણને કરી છે હે ને. તો આ બધું નક્કી કરવાનું, નક્કી કર્યા પછી કરવેરાનો દર જમીન ઉપર લેવાનો. બીજું કે રાજ્યએ ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે કરવેરામાં છૂટ આપવાની પણ હિમાયત કરી. હિમાયત મીન્સ કે ભલામણ કરી છે કે કરવેરો જે છે એ કરવેરો ઓછો ઉઘરાવવાનો. કેમ તો કે એવું ડિસ્કાઉન્ટ આપવાનું કે કોઈ વ્યક્તિ ખેડૂત છે વધારે ઉત્પાદન કરે તો એને કરવેરામાં છૂટ આપવાની, જેથી ખેડૂતો વધારે ઉત્પાદન કરે તો ઉત્પાદનમાં વધારો થાય. રાજાને તો સિમિલરલી વધારે જ વેરો મળવાનો છે. ઓકે હાલો, બીજો કરની વાત કરી છે આયાત નિકાસ કર, એટલે વસ્તુ અને સેવાઓની હેરફેર ઉપર એની અવર જવર ઉપર છે એમણે કર લેવાની વાત કરી છે. પેલું છે બાહ્ય શુલ્ક, તો કે પોતાના દેશમાં જેટલી પણ વસ્તુ ઉત્પન્ન થતી હોય એના ઉપર જે વેરો લેવાય ધેટ ઇઝ બાહ્ય શુલ્ક. પછી આભ્યંતર શુલ્ક એટલે શું, દેશની રાજધાનીમાં ઓકે આ પોતાના રાષ્ટ્રમાં આ છે રાજધાનીમાં જેટલી પણ વસ્તુ સેવાનું ઉત્પાદન થાય એના પર લેવામાં આવતા કરને આભ્યંતર શુલ્ક કહેવાય. ત્રીજું છે આતિથ્ય શુલ્ક, વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર જે વેરો લેવામાં આવે એને શું કહેવાય છે આતિથ્ય શુલ્ક. આ 3 પ્રકારના શુલ્ક એટલે ટેક્સીસ રાજાએ લોકો પાસેથી નાસ્તો લેવાના. ઓકે, બીજું જકાત ઉઘરાવવા માટે જકાત નાકું ઊભું કરવાના, મિલકત વેરો ઉઘરાવવાનો, માર્ગ વેરો ઉઘરાવવાનો, આ પણ કોટિલિયન આપણને વાત કરી છે. ઓકે, તો આ બધા પ્રકારના વેરા છે. અમારા સુરતમાં છે જકાત નાકું, તો ત્યાં પહેલાના સમયમાં છે એ હતું ત્યાંથી લોકો સુરતમાં ઘૂસવું હોય બહાર બીજા કોઈ શહેરમાંથી તો ટેક્સ ભરવો પડતો હતો. ઓકે, પણ હવે તો જકાત નાકું છે નથી, જકાત રહે કે નથી નાકું રહ્યું. હવે તો મોટો રોડ બની ગયો છે, પુલ બની ગયો છે. ભાવનગરમાં પણ જકાત નાકા છે, આઈનો ઓકે, તો પહેલા હતા હવે નથી. ઓકે, ભાવનગરનું જકાત નાકું મેં જોયું છે અને અમારા સુરતનું જકાત નાકું જોયું છે. બે જગ્યાએ વાહનો હમાતા નથી, પગ મુકાય એવી જગ્યાઓ હોતી નથી હે ને. હાલો ઓકે ચાલો, હવે કૃષિ અંગેના વિચારોની વાત કરી લે. તો કોટિલિયનના મતે આજીવિકાનું મુખ્ય સાધન કયું છે? ખેતી. લોકોની રોજીરોટી કમાણીનું સાધન કયું છે? ખેતી છે ભાઈ બહેનો. અને એમણે જમીનને 2 પ્રકારમાં વિભાજન કર્યું છે, રાજ્ય હસ્તકની ભૂમિ અને વ્યક્તિગત માલિકીની ભૂમિ. રાજ્ય હસ્તકની ભૂમિ એમ કીધું છે કે ભાઈ મતલબ જે રાજાની માલિકીની જમીન છે એ કોની પાસે ખેડાવાની, તો કે મજૂરો અને કેદીઓ, અને એક ત્રીજું ચોપડીમાં લખ્યું છે દાસ, ગુલામ જે બધા હોય ને એની પાસે છે વાવણી કરાવવાની. અને ઓલો તો વ્યક્તિગત માલિકી તો જે થવું થાય, પણ રાજાએ પોતાની માલિકીની જમીન દાસ, મજૂર અને કેદીઓ પાસે કરાવવાની. કોટિલિયન એવું કીધું છે કે જેટલી જમીનમાં ખેતી થઈ શકે એમ છે બધી જમીનમાં ખેતી કરાવવાની. ખેતી કર્યા વગરની જમીન છે એ વપરાયા વગરની પડી રહેવી જોઈએ નહીં. કેમ? કારણ કે જો બધી જમીનનો ઉપયોગ થશે તો ઉત્પાદનમાં શું થાય? વધારો. ખેડૂતોને રોજગારી મળે, ખેડૂતોની આવકમાં વધારો થાય, ફાયદો જ ફાયદો છે ભાઈ. અને એટલા માટે છે એ જમીન વાપર્યા વગરની રહેવી જોઈએ નહીં. બધી જમીન છે એમાં ફરજિયાત ખેતી કરવાની. પશુપાલનની વાત કરી લો તો કોટિલિયન છે પશુપાલનને પણ આવકના સાધન તરીકે ગણ્યું છે. 3 પ્રકારના પશુઓ છે એ વાત કરી. કેળવાયેલા પાલતુ પશુઓ જેને આપણે ઘોડા કહી શકીએ. ઓકે, ઘોડા સૌથી વધારે પાળતુ પશુઓ તરીકે આપણે વાપર્યા પહેલાના સમયમાં યુદ્ધમાં હે ને. દુધાળા પશુઓ ગાય ભેંસ હોઈ શકે. જંગલના પશુઓ વાઘ સિંહ જે બધા એના ચામડા અને એના નહોર ને એવું બધું વાપરતા હતા. તો 3 મૃગયાવનના પશુઓ પણ ચોપડીમાં શબ્દ એના માટે વાપર્યો છે. ઓકે, તો આ 3 પ્રકારના પશુઓ જે છે એ 3 પ્રકારના પશુઓ માટેના નિયમો અને નિયમનો ઉલ્લંઘન થાય તો કયો દંડ, એની જોગવાઈ કોટિલિયન ઇકોનોમિક્સમાં કરી છે.
ઓકે, ઉદ્યોગની આપણે વાત કરી લઈએ તો કૌટિલ્યના મતે રાજ્યમાં નવી નવી ખાણ ખોદાવાની, કોલસા અને સોનાની ને બધી ખાણ ખોદા કરવાની, હું નીકળે ક્યારે રામ જાણે. હુન્નર ઉદ્યોગ એટલે જે કારીગરો છે, હાથ બનાવટની જે વસ્તુઓ વાપરે છે, તો એ લોકોના ટેલેન્ટને તમે સ્થાન આપી શકો એના માટે બધા કારખાની, ફેક્ટરી ઊભી કરવાની. ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે સરકારે અનુકૂળતા ઊભી કરવાની. તો ઓકે, તો આ પણ ખાસ એક સરસ મજાની વાત છે કૌટિલ્ય કરી. અને એમ કીધું છે કે ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે વાહન વ્યવહારનો વિકાસ કરવાનો, સંદેશાવ્યવહારનો વિકાસ કરવાનો, બરાબર. પછી ઉત્પાદિત માલ સામાન વેચવા માટેનું બજાર બનાવી દેવાનું. ઉદ્યોગોએ વસ્તુ બનાવી તો નાખી પણ વેચવા ક્યાં જશે? તો વેચવા માટે બજારની વ્યવસ્થા પણ છે એ રાજાએ કરી દેવાની. એટલે સાદી ભાષામાં ખેતી જેટલી જરૂરી છે, સામે પક્ષે ઉદ્યોગો પણ એટલા જરૂરી છે. અને ઉદ્યોગોનો વિકાસ થાય દેશમાં એટલા માટે છે રાજાએ આટલા કામ કરવા જોઈએ. તો આ ઉદ્યોગને લગતા વિચારો છે. 2 માર્ક્સની અંદર ભાઈઓ બહેનો પૂછાઈ શકશે. ओके, तो ये ध्यान रखने का हाँ यस, ये पोल आई विल डू द पोल. હાલો લાસ્ટ લેક્ચર છે તો આપણે થોડો ભૂલીએ. બાય ધ વે ધીસ ઇઝ ધ ગાંધી, મિસ્ટર ગાંધી, બરાબર. અને ગાંધીજીને આપણે ઓળખીએ છીએ મહાત્મા ગાંધીજી, હે ને. તો ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ગોદડીમાં નહીં, 2 ઓક્ટોબર 1869 ગુજરાતના પોરબંદર શહેરની અંદર. અને મહાત્મા ગાંધીજી જ્યારે જન્મ્યા ત્યારે એમનામાં આ જન્મજાત ગુણો નહોતા. મોટા થયા, વાચકો, વિચારકો, પુસ્તકોના સંપર્કમાં આવ્યા અને એમનું જીવન પરિવર્તન થયું. અને આવા સરસ વ્યક્તિત્વ ગુણોવાળા આપણને એક વ્યક્તિ મળ્યા. આદર્શવાદી હતા. આદર્શવાદી નિયમો અને સિદ્ધાંતોમાં માનનારા હતા. પ્રબળ ઈચ્છા શક્તિવાળા, મતલબ ધારી કરનારા હતા. સ્વપ્ન દ્રષ્ટા, સ્વપ્ન જોતા હતા. વાસ્તવિક પ્રેક્ટિકલ હતા વળી પાછા. આવા એક સરસ મજાના વ્યક્તિ હતા. સત્ય અને હિંસા એમના, તમે કહી શકો ગાંધીજી કયા 2 મૂલ્યોનું પાલન કરતા હતા? તો સત્ય અને અહિંસા મૂલ્યોનું પાલન કરતા હતા. એમણે શું કર્યું? એમણે પોતાના પર્સનલ લાઈફમાં અને સોશિયલ લાઈફમાં જે બધા લોકો સાથે જીવે એમાં એમણે 2 મૂલ્યો, 2 વસ્તુ પર ભાર આપ્યો, ધર્મ અને નીતિ ઉપર. કે ભાઈ ધર્મથી નીતિવાળું, સત્યવાળું જીવન તમે કઈ રીતે જીવી શકો એના પર ફૂલ ફોકસ કર્યું. એમાં લખ્યું છે કે નીતિમય જીવન, ધર્મવાળું, નિયમોવાળું જીવન એ એમનો મંત્ર હતો. કે આખી જિંદગી એ પ્રમાણે જીવન મંત્ર તો ઇટ મીન્સ કે એમની લાઈફસ્ટાઈલ એવી હતી, એમની જીવન જીવવાની રીત એવી હતી કે ભાઈ નિયમોવાળું, નીતિવાળું જીવન જીવો. ઓકે. બીજું, ગાંધીજી નીતિશાસ્ત્રને એટલે મતલબ કૌટિલ્યના રસ્તે ગાંધીજી પણ ચાલ્યા હતા. અને એમાં જો લખ્યું છે કે હવે આ 2 માર્ક્સમાં ખાસ પૂછાય છે અહીંથી કે ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને શું કહેવાય છે? ગાંધીવાદ તરીકે ઓળખાય છે. પણ એમના મતે જે શાશ્વત સત્ય છે એને દર્શાવીને નિત્ય જીવનના પ્રશ્નોમાં લાગુ પાડવાનો એક પ્રયાસ છે. તેથી પોતાના વિચારો ચોક્કસ વાદના માળખામાં મૂકવા યોગ્ય એમણે ગણ્યા નથી. એટલે આ એટલું 2 માર્ક્સમાં પૂછાય છે. વિધાન સમજાવો. ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી. આવો ચોપડીમાં સ્વાધ્યાયમાં સવાલ છે તો ખાસ આપણે લખવાનો થશે. ક્લિયર? तो आटलू ज लखवानुं छे. जे मैं छगड़ियो, जो मैंने ये छगड़िया का अंश किया है और उसको मैं इसका ओके तो इतना लिखने का मले 2 मार्क्स ની અંદર. ગુજરાતી શબ્દના વાર્ષિક પરીક્ષાના એમપી ક્યારે આવશે? હજુ સુધી ગુજરાતીના એમપીમાં હજુ ના આયા. મારે પેલું પેપર એટલે ભાઈ ગુજરાતીમાં પ્રણવ બેટા શું જરૂર પડશે, પૂછાવી લેશો ગુજરાતીનું છે કે નહીં પ્લાનિંગ. ઓકે હાલો. ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ ઈ જરાક જોઈ લે. તો ફિલોસોફર તથા અમેરિકન તત્વચિંતક હેનરી ડેવિડ થોરો, એમનું એક સાદું કોટેશન હતું, સાદું જીવન અને ઉચ્ચ વિનય, એના પરથી ગાંધીજી પ્રેરણા હતા. બ્રિટનના માનવતાવાદી ચિંતક હતા જ્હોન રસ્કિન, અને એમની એક બુક હતી અનટુ ધ લાસ્ટ, એના પરથી ગાંધીજીને સર્વોદયની, આ એમસીક્યુમાં 1 માર્કમાં પૂછાય, ધ્યાન રાખજો. ગાંધીજીને સર્વોદયની પ્રેરણા ક્યાંથી મળી? તો કે અનટુ ધ લાસ્ટ નામના પુસ્તકમાંથી. ઓકે. એમને માનવ શ્રમને મહત્વ અને ગરીબી દૂર કરવાનો આઈડિયા એમાંથી જ આવ્યો. લિયો ટોલ્સ્ટોય, રશિયાના લેખક, લાંબી દાઢીવાળા, ઠંડી ઠંડી દાઢીવાળા, અને એમાં એમણે 2 પુસ્તકો, વોટ શેલ વી ડુ ધેન અને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, આ 2 પુસ્તકોની ગાંધીજીના વિચારો પર બહુ મોટી અસર થઈ. બ્રેડ લેબર મતલબ જે કામ કરે છે એને જ ખાવાનો અધિકાર છે. ઓકે. આ સિદ્ધાંત ગાંધીજીએ એમના ઉપરથી અપનાવ્યો. બાળપણમાં નાટક જોયું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, અને એમની પણ બહુ અસર થઈ. આખી જિંદગી સત્ય બોલવાની પ્રેરણા નાટકો પરથી મળી. ઇવન શ્રીમદ ભગવદ્ ગીતા બહુ એમનો ફેવરિટ ગ્રંથ હતો. અને એના 3જા અધ્યાયની અંદર રજૂ થયેલો એક સરસ મજાનો સિદ્ધાંત છે, અપરિગ્રહ વ્રતનો સિદ્ધાંત, અથવા એક શ્લોક પણ છે કે જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર છે, પાપી છે, પાપી. એટલે શું કે યજ્ઞ ઇટ મીન્સ કે ઓમ હમ મમ સ્વાહા એમ નહીં. યજ્ઞ ઇટ મીન્સ કે કામ તમારા ભાગમાં, તમારી ફરજમાં જે કામ આવ્યું છે એ જો તમે નથી કરતા ને છતાંય છે ઈધર ઠૂસે જાતે હો, તો તમે શું ખાઈ રહ્યા છો? પાપ. પાપી જીવ છો,
પૃથ્વી પર ભારરૂપ છે. તમારે જે સમયે જે કામ કરવાનું છે એ સમયે તમે જે કામ કરવાનું છે નથી કરી રહ્યા તો તમે પાપી માણસ છો એવું કહેવાય. આ ભાઈ હું નથી કહેતો. કોણ કે છે? ભગવાન શ્રી કૃષ્ણ. ઓકે, એવું એ બોલે છે કે તમારી જે ડ્યુટીઝ છે એ તમે નથી નિભાવતા, મતલબ તમે યુ આર ધ પાપીઝ. ઓકે, ઇફ યુ ડોન્ટ નિભાવિંગ યોર ડ્યુટી you are only papis. You are the weight on earth, on extra weight on earth. Okay, so you have to do your duties excellently. So Krishna Bhagwan is happy and you are no papi and earth is no weightless. Earth is weightless. On I understand. I think you are understand. ઓકે, ડન છે, ક્લિયર છે. તો આ ગાંધીજીને વાત કરી. બરાબર, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને પુરાણ આ બધા ધર્મ ગ્રંથો છે. ઓકે, સંત કબીર અને ગુરુ નાનક અને નરસિંહ મહેતા આ બધું છે. આ બધા ઉપરથી એમને પ્રેરણા મળતી હતી. એમના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. ઓકે, એમના પણ બહુ સરસ સરસ વિચારોથી ગાંધીજીના જીવન ઘડતર થયું. એટલે ઇન શોર્ટ આટલા બધા લોકો, આટલા બધા વિચારકો હતા કે જેમની અસર ગાંધીજી પર, ગાંધીજીના જીવન ઉપર, એમની કામ કરવાની પ્રવૃત્તિ પર થઈ. જોઈએ ગાંધીજીના વિચારો. સૌથી પહેલો વિચારો તો સર્વોદય. ઇટ મીન્સ કે સર્વોનો ઉદય, બધા લોકોનો વિકાસ થાય સમાજમાં રહેલા. અને ગાંધીજી એવું કીધું કે ભાઈ ઈચ્છા રહિતતાનો એમણે સિદ્ધાંત આપ્યો હતો, જરૂર કરતા વધારે રાખવાના, જરૂર કરતા વધારે વાપરવાની નહીં, એટલે બધા સુખી થઈ જાય. ઓકે, અને એવું કીધું છે કે ભાઈ સર્વોદયનો સફળ તમારે બનાવવો છે કોન્સેપ્ટ, તો ત્યાગ, સ્વૈચ્છિક સેવા, યંત્રોનો વિરોધ, શ્રમનો બચાવ, આ બધા એમણે કોન્સેપ્ટ આવ્યો કે આ બધું કરશો તો સમાજમાં તમામે તમામ લોકોનો વિકાસ થશે અને સમાજમાં રાજા, પ્રજા, ધનિક, ગરીબ, માલિક, મજૂર આ બધા વચ્ચે કોઈ એટલે કોઈ ભેદ રહેવા પામશે નહીં. આ એક મોટો ફાયદો થશે. તો એની આપણને ખાસ વાત કરવામાં આવી છે. ઓકે, બીજું ગાંધીજી એમ કીધું કે શ્રમને ગૌરવ મળવું જોઈએ. કેમ? કારણ કે શ્રમ છે ઉત્પાદનનું સજીવ સાધન છે. ઓકે, ઉત્પાદનનું સજીવ સાધન છે. વાય? કારણ કે માણસ છે ને, અને એને પોતપોતાની લાગણીઓને બધું છે, માન સન્માન કામના બદલામાં મળે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. એટલે ગાંધીજીએ શું કીધું કે ગાંધીજીએ એમ કીધું ભાઈ શ્રમિકને પૂરતી તક મળવી જોઈએ કામ કરવાની, રોજગારી મેળવવાની, હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો શ્રમિકોને ગૌરવશાળી જીવન જીવન તક. ગૌરવશાળી એટલે કેવું? એ જે કામ કરે છે એના બદલામાં એને રિસ્પેક્ટ. હવે અહીં ધ્યાન દો, ઘડી કોમેન્ટ બેન કરી દો. ઓકે, તો કામ કરે છે એના બદલામાં એને રિસ્પેક્ટ મળવી જોઈએ. તો આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. જે વ્યક્તિ શારીરિક શ્રમ કરવાની ફરજમાંથી મુક્ત ન હોય એમ દ્રઢપણે ગાંધીજી માનતા હતા. અને શ્રમના ગૌરવને સ્વીકારવાનું છે. ગાંધીજી કહેતા હતા કે ભાઈ શ્રમિકો જે છે એમણે કામને મહત્વ આપવાનું. કામના બદલામાં જે વળતર મળે છે એને નહીં, પહેલા કામને મહત્વ આપશો તો વળતર પાછળ દોડતું આવશે. આ વસ્તુ ખાસ અગત્યની છે. શ્રમ પ્રત્યેની નિષ્ઠા માનવીને નિર્મોહી બનાવશે અને ગરીબી તથા બેકારીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે. શું અહીંયા વાત કરી કે શ્રમ પ્રત્યેની જે નિષ્ઠા છે, કામ પ્રત્યે જો તમે ઈમાનદારી રાખશો તો માણસ લોભ લાલચ વગરનો બની જશે. ફાયદો છે. અને એના કારણે આપણા દેશમાંથી ગરીબી અને બેકારી છે દૂર થઈ જશે. સાદી ભાષામાં ગાંધીજી કહેવા શું માંગતા હતા કે પૈસાને નહીં, કામને મહત્વ આપો. કામને મહત્વ આપશો, પૈસા પાછળ ભાગતા આવશે. ટપો पर्यो. ओके, तो काम को महत्व देने का, पैसे को नहीं देने का. पैसा तो पीछे दौड़ता आ जाएगा. यंत्रणा 3 मार्क्स માટે આઈએમ પીછે ખાસ ધ્યાન રાખજો. મુદ્દા ફુદા આવશે ત્યારે હું તમને વાત કરીશ. ઓકે, તો ગાંધીજી એમ છે ને, આમ તો એમ કહેતા હતા કે યંત્ર યુગ છે અને ગાંધીજી તો યંત્રોનો, ઘણા બધા એવું લોકો કહેતા હતા ગાંધીજી યંત્ર વિરોધી. બિલકુલ ગાંધીજી યંત્ર વિરોધી નહોતા. ગાંધીજી તો યંત્રને એમ કહેતા હતા વેલકમ, હિયર કમ વેલકમ. પણ એવા યંત્રનો ગાંધીજી વિરોધ કરતા હતા જેના કારણે લોકો બેકાર બને. એટલે ગાંધીજી કહેતા હતા કે આંધળો અને બેફામ ઉપયોગ ન કરો, વિવેકવાળો, સમજણવાળો, જેટલી જરૂર હોય એટલા જ યંત્રનો ઉપયોગ કરો, હે ને? એટલે આ વસ્તુની વાત ગાંધીજી આપણને કરી. યસ, હિયર ઇટ ઇઝ. આ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. તો પહેલું એમણે કીધું કેવા યંત્ર લાવવાના? ગરીબો વસાવી શકે એવા પ્રાથમિક અને સાદા યંત્રો લાવવાના. બીજું શું કરવાનું કે ભાઈ માણસને બેકાર બનાવે એવા યંત્રો ચાલશે નહીં. તો એવા યંત્રોનો વિરોધ હતો. ભાઈ શ્રમિકોની કામ બચાવે એવા યંત્રો લાવો. ઓકે, શ્રમિક થાકી જાય છે એવું યંત્ર લેવો કે થાકે નહીં, પણ શ્રમિકને હળવો કરી નાખે કે કાલથી તમારે નહીં આવવાનું. કેમ? તો કે યંત્ર લઈ આવે ને, કાલથી તમારી જરૂર પડશે નહીં. એવા યંત્રનો ગાંધીજી વિરોધ કરતા હતા. ઓકે, નંબર 3 કે ભારતના ગરીબોનું કલ્યાણ થાય ને માનવજાત માટે ઉપયોગમાં લેવાય એવા યંત્ર તમે બનાવો, લાવો અને વાપરો તો અમને કોઈ વાંધો નહીં. તો ગાંધીજીને એવા યંત્રો સામે વાંધો નહોતો. અચ્છા, યંત્રનો ઉપયોગ કરવાથી વ્યક્તિગત લાભ ન થવો જોઈએ પણ સમગ્ર સમાજનો લાભ થવો જોઈએ. ઓકે, પણ એવું યંત્ર તમે લાવો કે જેનાથી સમાજના હજારો લોકોને નુકસાન થાય તો એવા યંત્રનો ઉપયોગ યોગ્ય નહીં. ટપો પડ્યો ને?
એટલે તોય સારું ગાંધીજીનું કોઈ માનતું જ નથી વર્લ્ડમાં. અલા ભાઈ એવું નથી. આટલું બધું સરસ કે છે તો કોઈ માનતા નહીં. બરાબર છે. ગરીબોના શોષણનું સાધન બનવું ન જોઈએ. ગાંધીજીએ શું કીધું કે યંત્ર લાવો એનો વાંધો નથી, પણ યંત્રના કારણે ઓલો ધનિક ગરીબનું શોષણ કરે એવું બિલકુલ ન થવું જોઈએ. ઓકે, એના ગાંધીજી સખત વિરોધી હતા. લાસ્ટમ બટ નોટ લિસ્ટમ. ગાંધી એમ કીધું કે યંત્ર એટલી બધી હદ સુધી ન વપરાવું જોઈએ કે માણસ એનો ગુલામ બની જાય. ઓકે, યંત્ર માનવીને સુવિધા માટે બનાવવામાં આવે છે, માનવી યંત્રો માટે બનાવવામાં આવ્યો નથી. આપણો જન્મ મોબાઈલ વાપરવા નથી થયો. મોબાઈલને આપણે બનાવ્યો છે આપણું કામ સુધારવા માટે, હે ને? એટલે આ ગોલ્ડન કોટેશન મોબાઈલ માટે યાદ રાખજો. તમે મોબાઈલ માટે નથી બન્યા, મોબાઈલ તમારા માટે બન્યો છે. ઓકે, હાલો. ટપો પડતો નથી પ્લીઝ. એના પછી હા હાલ ભાઈ આવશે, આખું ચેપ્ટર જ લઉં છું. શાંતિ રાખની ભાઈ. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની જરાક વાત કરી લે તો ગાંધીજીએ કીધું કે ભાઈ સત્તા અને સંપત્તિની વહેંચણી થોડાક લોકો વચ્ચે થવાને બદલે વ્યાપક વિશાળ જન સમુદાય વચ્ચે થયેલી હોવી જોઈએ. એને કહેવાય. તમને પૂછે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા એટલે શું, તો બસ આ યલો ડટી ફેલો લખી નાખવાનું, આટલું જ. આ વિકેન્દ્રીકરણ કે સત્તાનું કેન્દ્રીકરણ એટલે શું કે સત્તા સંપત્તિ થોડાક લોકોના હાથમાં ભેગી થાય એના બદલે વહેંચાઈ જવી જોઈએ. ઓકે, તો એને વિકેન્દ્રીકરણ કહેવાય. તો ગાંધીજી એમ કીધું કે આ બધું વહેંચાવવું ક્યાં જોઈએ? વહેંચાવવું જોઈએ ગામડેમાં. ગામડામાં એટલા માટે ગામડાનો વિકાસ ઓછો થયો છે. ગામડાનો વિકાસ ઓછો થયો છે એના કારણે જે સૌથી વધારે લાભ વહેંચણીના ગામડામાં મળવા જોઈએ, જેથી ગામડાના લોકોનો ફાયદો થાય, વિકાસ થાય. અને બાય ધ વે એમ કીધું છે કે ભાઈ જે મૂડીપ્રધાન ઉદ્યોગો છે, યંત્રવાળા મોટા મોટા યંત્રો, બરાબર, એવા ઉદ્યોગો હોવા જોઈએ નહીં. કારણ કે એના કારણે તો લોકોને રોજગારી નથી મળતી અને આવક થોડાક લોકોને જ મળે છે. એનાથી બચવા ગાંધીજીએ કયો કાર્યક્રમ આખા દેશમાં લોન્ચ કરેલો? રેંટિયો અને ખાદીનો કાર્યક્રમ. એક માણસ આવે એક યંત્ર આપો, એક માણસ આવે એક યંત્ર આપો. માણસ એ યંત્રનો ઉપયોગ કરે, કાપડ બનાવે અને પોતાનું કામ ચલાવે. તો એ વાત ગાંધીજી આપણને કરી. ઉપરાંત ગાંધીજીએ ગ્રામ સ્વરાજ્ય અને ગ્રામ સ્વાવલંબનનો પણ કોન્સેપ્ટ આપ્યો કે એક ગામની અંદર જે જે વસ્તુની જરૂર હોય એનું ઉત્પાદન ગામમાં થવું જોઈએ. એટલે એક ગામડાએ પોતાની વસ્તુની જરૂરિયાતનો આધાર કોઈ બીજા ગામ ઉપર કોઈ બીજા શહેર ઉપર રાખવો પડે નહીં. ઓકે, તો એને ગ્રામ સ્વાવલંબન કહેવાય. જે જરૂર પડે બધું ગામમાં મળવું જોઈએ. ગ્રામ સ્વરાજ્ય એટલે શું કે કોઈના ગુલામ નહીં બનવાનું, ખુદ સ્વતંત્ર, ખુદ ગબર રહેવાનું. ઓકે, એટલે ઇન શોર્ટ આ બધા કોન્સેપ્ટ ગાંધીજીએ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા વિશે આપણને શેર કર્યા. ઓકે, બીજું ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના પણ હિમાયતી હતા. આપણે બધા જાણીએ છીએ કે જરૂર કરતા વધારે ન વાપરવું, ન રાખવું, એમ દ્રઢપણે માનતા હતા. એટલા માટે ગાંધીજી કીધા કે જીવનમાં જેટલી જરૂરિયાતો ઓછી, ભાઈઓ બહેનો, જેટલી જરૂરિયાતો ઓછી એટલી જીવનમાં સુખ વધુ. બરાબર. ગાંધીજી એમ પણ કહેતા હતા કે વર્તમાન સમયમાં માણસે નૈતિક મૂલ્યો ભૂલીને જે દોડ લગાવી છે અને એના કારણે માણસ અશાંત છે. એના 3 રીઝન એમણે આપ્યા છે આપણી કમનસીબેના, કે ભાઈ આપણી જરૂરિયાતો વધતી જાય છે, એવા સંકુલ યંત્રો જે કોમ્પ્લેક્સ છે, બધા લોકોને સમજમાં નહીં આવતા, એ યંત્રો વધતા જાય છે, વહેંચણીની પદ્ધતિ બહુ અસમાન છે. 3 એવા લોચા છે જેના કારણે આપણા વિશ્વમાં જે સમસ્યાઓ અત્યારે જોવા મળી રહી છે એના મૂળમાં આ 3 કારણ છે. તો ગાંધીજીએ કીધું કે ભાઈ આ 3 નું સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવવું પડે છે. આ 3 નું સીધું સોલ્યુશન શું છે? જેટલી બને એટલી ઓછી જરૂરિયાત કરો, જરૂરિયાત રાખો. ઓછી જરૂરિયાત, ઓછી માંગ, ઓછી માંગ, ઓછી આવક, બધું ઓછું, લપ જ ઓછી હાવ. એટલે સ્વાભાવિક છે એમણે જે વાત કરી એકદમ કામની હતી કે જેટલી જરૂરિયાત ઓછી રાખશો એટલો જીવનમાં વધારે ફાયદો થશે. એમણે એમ પણ કીધું છે કે જરૂરિયાતો જીવનની સુખાકારી વચ્ચે સંબંધ છે. હું કહું છું વ્યસ્ત સંબંધ છે. જેટલી જરૂરિયાત વધારે એટલું જીવન દુઃખી અને જેટલી જરૂરિયાત ઓછી એટલું જીવન સુખી. એવી વાત ગાંધીજી આપણને કરી. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મોસ્ટ MP 5 માર્ક્સ માટે જરાક સમજી લો. તો ગાંધીજીએ ભગવદ્ ગીતામાં એક સરસ મજાનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે, અપરિગ્રહ વ્રતનો સિદ્ધાંત. અને એમાંથી પ્રેરણા ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો છે. બાય ધ વે છે શું ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત? કે જેટલા પણ સમાજમાં મૂડીપતિઓ, મતલબ જે ધનિક લોકો છે, એ ધનિક લોકોને સંપત્તિના ટ્રસ્ટી બનવાની સલાહ આપે છે. ભાઈ ટ્રસ્ટી બની જાઓ. ઓકે, અને ટ્રસ્ટી એટલે શું? ભાઈ તમારી પાસે જે વધારાની સંપત્તિ છે એ વધારાની સંપત્તિ સમાજના ભલા માટે વાપરો. તમે એના માલિક તમારે જ રહેવાનું, પણ તમારે બસ ટ્રસ્ટી તરીકે કામ કરવાનું અને પ્રજાના કલ્યાણ માટે બધી વધારાની સંપત્તિ વાપરવાની. ગાંધીજીના સિદ્ધાંતને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કહેવાય છે. અને હવે સિદ્ધાંતના અમલ માટે ગાંધીજીના અમુક મુદ્દાઓ તારવામાં આવ્યા છે. તો પહેલો મુદ્દો છે ધનિકોનું હૃદય પરિવર્તન. તો ગાંધીજીના મતે એવું, ગાંધીજીની વિશ્વાસ શ્રદ્ધા હતી કે ભાઈ ધનિકોને એવું બધું કરવા માટે મનાવી શકશે. ધનિકો છે એટલા ઉદાર દિલ રાખીને પોતાની વધારાની સંપત્તિ સમાજના ભલા માટે દાનમાં આપશે. મનાવશો તો આપશે, એવી વાત ગાંધીજીએ આપણને કરી. તો ગાંધીજીને શ્રદ્ધા હતી કે ધનિકોનું હૃદય પરિવર્તન થશે. મેરે કરણ અર્જુન આएंगे, એમ ગાંધીજીને એવો વિશ્વાસ હતો ને એવી શ્રદ્ધા હતી કે ભાઈ હા મેરે ધનિક આएंगे और ट्रस्टीशिप को मानेंगे. ઓકે, બીજું હકના બદલે ફરજ.
તો હકના બદલે ફરજ એટલે શું કે ભાઈ ગાંધીજીની એવી પણ ઈચ્છા હતી કે ભાઈ ધનિકોએ હક પોતાનો માલિકી હક નહીં વિચારવાનો, એના બદલે પોતાની સંપત્તિનો સમાજ માટે થાય એવી ફરજ અદા કરવાની. હક બક ભૂલી જાઓ, એ સંપત્તિ મારી છે ને આમ ને તેમ ને બરાબર ને આ ખૂણો મારો ને ઓલો ખૂણો મારો એમ નહીં જોવાનું. તમારે ફરજ નિભાવવાની. કઈ ફરજ? કે પોતાની સંપત્તિનો ઉપયોગ ક્યાં થવો જોઈએ? સમાજ માટે થવો જોઈએ. બરાબર, એટલે હક નહીં વિચારવાની, શું વિચારવાનું? ફરજ વિચારવાનું. ઓકે, એ પણ ગાંધીજીએ વાત કરી કે લોકમતની જાગૃતિ, મતલબ લોકો પર પરાયણે કાયદો મૂકીને તમે ઠોકી બેસાડો એમ ન ચાલે, કારણ કે કાયદામાં બળજબરીનો ભાવ છે, ફરજિયાતપણાનો ભાવ છે, લોકો કોઈ દી એક્સેપ્ટ ન કરે. એટલે લોકોને સમજીને તમારે છે સિદ્ધાંતનો અમલ કરવો પડે. જો લખ્યું છે કાયદાથી નહીં પણ હૃદય પરિવર્તનથી જ અમલમાં મૂકવાની વાત ગાંધીજી આપણને કરી છે. એના માટે પણ કીધું છે કે કેળવણી અને લોકમતની જાગૃતિનો માર્ગ એમણે સૂચવ્યો છે કે ભાઈ તમે લોકોને કેળવણી, ઇટ મીન્સ કે શિક્ષણ આપો, લોકોને સમજાવો આ સિદ્ધાંતનો અમલ કરવા માટે, તો આપણે વધારે કામ કરી શકીશું. એવું ગાંધીજીની ઈચ્છા હતી, આપણા માટે કીધું આપણે. ઓકે, હલો, સોરી, આ બાજુ આવી ગયું છે. ત્યાર પછીનો મુદ્દો જે એમણે આપણને આપ્યો છે ને એ છે સમગ્ર સમાજનું હિત. બરાબર, કે એમણે એમ કીધું કે ભાઈ સંપત્તિ છે એવી રીતે વપરાવી જોઈએ કે ભાઈ થોડાક લોકોનું હિત થાય એના બદલે સમગ્ર સમાજનું હિત થવું જોઈએ, અને એના સમાજના બહુ મોટા વર્ગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વસ્તુઓ બનાવવી જોઈએ. એવી વસ્તુ નહીં બનાવવાની જેનો લાભ એક બે જણાને જ મળે સમાજમાં, બાકીના બધા આપણે જોતા રહી જાય, બળતરા કરતા, ધુમાડા કાઢતા. આલે લે કેવી રોલ્સ રોયસ વાપરે, અલ્ટો બનાવો કોણ ના પાડે, બધા લઈએ કે રોલ્સ રોયસ ઓછી બનાવવાની, સમાજના બધા એટલે વપરાશી વસ્તુ સાદી ભાષામાં બનાવવાની, જેથી સમાજના મોટા લોકોની જરૂરિયાતો સંતોષાઈ જાય. ઓકે, અને ત્યાર પછીનો મુદ્દો છે ટ્રસ્ટીને વળતર. તો ગાંધીજીએ આપણને એવું કીધું કે ભાઈ ટ્રસ્ટીને વળતર આપવાનું. કેમ? તો જે વ્યક્તિ મિલકતના ટ્રસ્ટી બનવાનું પસંદ કર્યું હોય એને વળતરની જોગવાઈ કરવાની. એ વળતર સરકાર નક્કી કરશે, સરકાર જ આપશે, પણ એ જોગવાઈ તો કરવાની. જે વ્યક્તિ એમ કે મેં ટ્રસ્ટી, તો સરકારે હવે તો એને પોતાની સંપત્તિ સમાજ માટે આપી દીધી છે વાપરવા માટે, તો હવે એને વળતર આપવાની જોગવાઈ સરકારે કરવાની. કેટલું આપે એ રામ જાણે, પણ સરકારે કરવાની. બાય ધ વે, ગાંધીજીએ એક વસ્તુનો વિરોધ કરેલો ખાસમ ખાસ, રાષ્ટ્રીયકરણનો. રાષ્ટ્રીયકરણ એટલે હું? કે કોઈ વ્યક્તિ ના પડે કે માની ટ્રસ્ટી બનવું, દાવ થઈ ગયેલો દાવ. બરાબર, તો ઓલા ગાંધીજીને હોય ને બાજુમાં આજુબાજુમાં સ્પૂન્સ, બધા સ્પૂન, ડુ યુ નો સ્પૂન? તો આ લોકોએ ગાંધીજીને કાન ભંભેરા હોય ને કે અરે બાપુ, તમારા સરકારની પાસે સત્તા છે ને, બધું હમેટી લેવાનું, લઈ જ લેવાનું, વાળી જ લેવાનું, બધું ના છે ના પાડે. તો ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે કોઈ એક વ્યક્તિ જેને ધનિક છે એ પોતાની સંપત્તિની જ સમાજ માટે વાપરવા માંગતો, તો એવા વ્યક્તિની સંપત્તિ સરકારે લઈ લેવાની નહીં, પોતાના કબજામાં નહીં કરવાની. ગાંધીજીએ ના પાડી, સ્પષ્ટ વિરોધ કર્યો છે. બરાબર, ગાંધીજીએ શું કીધું છે કે ભાઈ જે ધનિકો અને જમીનદાર છે એમની પાસેથી જમીન કે સંપત્તિ રવા દેવાની. પણ ગાંધીજી સમજાવે છે કે હું મિલકતના ટ્રસ્ટી બનવા એમને સમજાવીશ. સરકારે મિલકત જપ્ત કરવાની નહીં, કારણ કે સરકાર જો મિલકત જપ્ત કરે તો શું થાય? વિરોધ, અને વિરોધ થાય તો લોચા પાર્ટી શું થાય? નિયમ તો ખૂણામાં રહી જાય. એટલે ગાંધીજી કીધું કે ભાઈ મિલકત જપ્ત નહીં કરવાની. ગાંધીજી કહે છે કે હું સમજાવીશ એ લોકોને કે ભાઈ તમે મિલકતના ટ્રસ્ટી બનો ને યાર, તો સમાજ માટે ફાયદાકારક વાત છે. ઓકે, અને સરકારનો વિરોધ કે હું ગાંધીજી કે હું સરકારનો વિરોધ કરીશ, ધ્યાન રાખજો. અચ્છા, નંબર 7, અને એ છે વારસદારની નિમણૂક. તો વારસદારની નિમણૂક જે ગાંધીજીએ કીધું કે ભાઈ હકીકતમાં જે કોઈ વ્યક્તિ ટ્રસ્ટી બન્યો, હવે એનો સાચો વારસદાર, માલિક સંપત્તિનો સાચો વારસદાર કોણ છે? સમાજ. ઓકે, પણ હકીકતમાં તો નિયમ પ્રમાણે જ ચાલતો. માની લો ચંપકભાઈ છે ટ્રસ્ટી બનીને રહ્યા, ચંપકભાઈ પછી ભંપુ નામનો આવ્યો એનો છોકરો. ઓકે, તો હકીકતમાં કાયદેસરનો વારસદાર કોણ કહેવાય? ભંપુ. પણ ભંપુએ છે સંપત્તિના માલિક તરીકે નહીં વર્તન કરવાનું, એને કયા તરીકે વર્તન કરવાનું? એને ટ્રસ્ટી તરીકે વર્તન કરવાનું. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે છે એ ટ્રસ્ટી તરીકે કામ કરવાનું. એટલે જે સંપત્તિનો જૂનો માલિક હતો એ મૃત્યુ પામે, એની જગ્યાએ આ ભંપુભાઈ આવે, તો ભંપુભાઈએ શું કરવાનું? એને માલિક તરીકે નહીં, બરાબર, એના ઉત્તરાધિકારી જે હતા એની જેમ જ એને ટ્રસ્ટી તરીકે વર્તન કરવાનું, અને સંપત્તિનો ઉપયોગ સમાજના ભલા માટે કરવાનો. ઓકે, જો લખ્યું છે કે નવો ટ્રસ્ટી આવી સંપત્તિનો સાચો માલિક ન કહેવાય, એને પણ સંપત્તિ પોતાની જપ્ત નહીં કરવાની. બરાબર, ગાંધીજી એમ કહે છે કે સમાજના ભલા માટે વાપરવાની. ઓકે, તો આ રીતે વારસદાર વાળું કામકાજ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, રાજ્યનું નિયંત્રણ. તો ગાંધીજી એમ કીધું કે ભાઈ ચાલો વાંધો નહીં, સરકાર સંપત્તિ જપ્ત ન કરે તો વાંધો નહીં, પણ જે સંપત્તિવાન ધનિક વ્યક્તિ છે એની સંપત્તિનો ખાસ તપાસ કરવાની કે એની સંપત્તિ કયા માર્ગે આવે છે, કઈ રીતે પૈસા કમાય છે જોવાનું. જો ખોટી રીતે 2 નંબરના ધંધા કર્યા તો એને વળતર આપ્યા વગર સરકારે બધું લઈ લેવાનું, બરાબર, ભરી જ લેવાના ગાડા એના ઘરે જ. સરકારે સંપત્તિ જપ્ત કરવાની. જો ગાંધીજીએ એમ કીધું છે. બીજું કીધું છે કે જો ટ્રસ્ટી તરીકે કોઈ વ્યક્તિ કામ કરવામાં નિષ્ફળ જાય, બરાબર ને, તો બધી મિલકત ઉપાડી લેવાની.
ગાંધીજીએ નિયંત્રણ મૂકી દેવાનું કીધું છે. ઓકે, અને છેલ્લે ગાંધીજીએ કીધું છે કે આર્થિક પ્રવૃત્તિના 3 ક્ષેત્રો છે, જાહેર, ખાનગી, ટ્રસ્ટીશીપ. એમાં ગાંધીજીએ કોને મહત્વ આપ્યું છે? ટ્રસ્ટીશીપના ક્ષેત્રને મહત્વ આપ્યું છે. 1 માર્ક્સની અંદર પૂછાય, આ ધ્યાન રાખજો. ઓકે, MCQ ની અંદર. ગાંધીજી પૂરા થયા. અને લાસ્ટ ટર્મ બટ નોટ લીસ્ટ ટર્મ, અને એ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. જોઈ શકો છો, કલર ફોટો મેં તમારા માટે મૂક્યો છે, ચોપડીમાં બ્લેક એન્ડ વ્હાઇટ આલ્યો છે. જોઈએ, ચાલો. તો પરિચય જોઈએ. 25 સપ્ટેમ્બર 1916 ના રોજ 52 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. આ એમનો પરિચય. પરિચયની અંદર આપણે મેઇન ઈ જોવાનું છે કે આટલા બધા પુસ્તકો એમણે લખેલા હતા. માત્ર 52 વર્ષની ઉંમરમાં એમણે સરસ સરસ મજાના કામ કર્યા, અને એના કારણે છે અત્યારે આપણે એમના વિચારો છે ભણી રહ્યા છે. ઓકે, તો મુખ્ય આર્થિક વિચારોમાં પહેલો આર્થિક જેને નહોતા સમજાતા, કોઈ એમણે કહેતું હતું કે સર અમે લોકો પંડિત દીનદયાળ નહીં સમજમાં હતા, તો ચલો આપણે સમજીએ. તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પહેલો કોન્સેપ્ટ જેમણે આપ્યો, ત્રીજા વિકલ્પની શોધ. તો મેં તમને જ્યારે જે તે સમયે પેડ બેચમાં કીધું હતું કે આપણે મૂડીવાદી શાસન વ્યવસ્થા અને સમાજવાદી શાસન વ્યવસ્થા પશ્ચિમના દેશોની અંદર બંને ચાલતી હતી, અલગ અલગ દેશોમાં. એટલે સ્વાભાવિક છે એ દેશોમાં સક્સેસફુલ હતી, જરૂરી નથી ભારત દેશમાં સક્સેસફુલ થાય. એટલે ભારતે શું કર્યું? કોપી મારી, મિક્સ કર્યું. મિક્સ કરીને આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું, અને મિશ્ર અર્થતંત્ર અપનાવ્યા પછી પંચવર્ષીય યોજનાઓ બનાવીને આ બધું કર્યું. એટલે આપણે બેઠે બેઠી કોપી મારીને દેશ ચલાવ્યો. સમજણ પડી? પશ્ચિમની વિચારધારાઓને કોપી મારીને. અને પંડિત દીનદયાળે કીધું કે ભાઈ એના કારણે ફાયદો થવાને બદલે આ બધા પ્રોબ્લેમ ઊભા થઈ ગયા આપણા દેશમાં. તો સ્વાભાવિક છે જે મિશ્ર અર્થવ્યવસ્થાવાળાઓ જે અપનાવવાનું કામ હતું, ઓકે, એ અપનાવવાનું કામ હતું, એ છે લોચામાં પડી ગયું. અને એના કારણે પંડિત દીનદયાળે કીધું કે સમય ભારતને બહાર લાવવા માટે પંડિત દીનદયાળે ત્રીજો વિકલ્પ, કયો ત્રીજો વિકલ્પ છે? એકાત્મ માનવવાદ. એની ભલામણ કરી. ભાઈ એકાત્મ માનવવાદ છે, એકાત્મ માનવવાદનો અમલ કરો તો મિશ્ર અર્થવ્યવસ્થાના કારણે આ બધા જે પ્રશ્નો આવ્યા છે એ બધા પ્રશ્નો આવે નહીં. તો એની વાત છે પંડિત દીનદયાળે કરી. તો જોઈએ એકાત્મ માનવવાદ એટલે શું? 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. તો વોટ ઇઝ ધીસ એકાત્મ માનવવાદ? તો માનવવાદ એટલે એવો દર્શન. દર્શન ઇટ મીન્સ કે ખ્યાલ. દર્શનનો મતલબ શું થાય? ખ્યાલ. દર્શન એટલે કોઈ દર્શન નામનો વ્યક્તિ નહીં. ઓકે, તો માનવ જીવનનો એવો કોન્સેપ્ટ કે જેમાં માણસને માત્ર આર્થિક દ્રષ્ટિની, આર્થિક દ્રષ્ટિ એટલે હું કે ભાઈ અર્થશાસ્ત્રમાં માણસને શું કહેવાય? શ્રમિક. ઓકે, કાંઈ કેમ થાય કે કામ કરે છે, કાં ધંધો કરે, કાં વ્યવસાય કરે, કાં નોકરી કરે. પણ એ સિવાય માણસ છે ને ભાઈ, માણસની લાગણીઓ પણ છે, માણસ સમાજમાં રહે છે, સોસાયટીમાં રહે છે, એને પણ પોતપોતાના સંબંધો છે. એટલે પંડિત દીનદયાળ શું કહે છે કે માણસને માત્ર ને માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં જોતા, એના દરેક પાસાનો વિચાર કરવાનો. દરેક પાસાનો, આર્થિક, સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક, જેટલા પાસાઓ છે, બરાબર ને? આપણને ફરવા જોઈએ, ખાવા પીવા જોઈએ, હુવા જોઈએ, બધું જોઈએ. તો એ દરેક વસ્તુનો વિચાર કરવાનો. એક માણસનો અન્ય માણસ સાથેના સંબંધોનો વિચાર કરવાનો કે એક માણસ અન્ય માણસ સાથે કેવા સંબંધ રાખે છે, અને દુનિયા સાથે એના સંબંધ કેવા છે, આનો વિચાર કરવાનો. અને આ બધા વિચાર જેમાં થાય એ વાદને કેવો વાદ કહેવાય? એકાત્મ માનવવાદ કહેવાય. ઓકે, તો ફરીવાર સિમ્પલ કે માનવ જીવનનો એવો કોન્સેપ્ટ કે જેમાં માણસને માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં જોવાનો, એના દરેક પાસાનો અભ્યાસ કરવાનો, એક માનવીનો અન્ય માનવી સાથે સંબંધનો અભ્યાસ કરવાનો, અને માનવીનો જગત સાથેના સંબંધોને ધ્યાનમાં લઈને અભ્યાસ કરવાનો. ઓકે, આ જગત એટલે દુનિયા. તો એ દર્શનને, એ કોન્સેપ્ટને એકાત્મ માનવવાદ કહેવાય. અને એના માટે પંડિત દીનદયાળે કીધું દરેક ભારત દેશની જે પ્રકૃતિ છે એને ધ્યાનમાં રાખીને જેટલા પશ્ચિમ વિશ્વના દેશો છે, વિદેશમાં, અમેરિકા, યુરોપ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, બરાબર, નોર્વે, ફોરવે, બધા, એમાંથી સારી સારી બાબતો આપણે અપનાવવાની ભારત દેશમાં, અને આપણા દેશનો વિકાસ કરવાનો. ઓકે, જો લખ્યું છે કે સૌથી નીચા સ્તરના જે ગરીબમાં ગરીબ લોકો છે એમની આવક વધારવાની, એમના માટે પાકા મકાન બનાવી આપવાના, દેશનો સર્વાંગી વિકાસ થાય, બરાબર, એનો સાચામાં સાચો રસ્તો કયો છે? એકાત્મ માનવવાદ. બરાબર, તો દેશનો બધા પ્રકારનો, માત્ર આર્થિક નહીં, સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, બધા પ્રકારનો દેશનો વિકાસ થવો જોઈએ. ઓકે, આપણો દેશ વિકાસશીલ છે, શ્યોરલી, યસ, વિકાસશીલ દેશ છે. એટલે આપણા દેશ માટે પંડિત દીનદયાળે શું કીધું કે વિકાસ થાય તો બધા પ્રકારનો, આપણે વિકાસ કરી રહ્યા છીએ ને, તો આ બાબતનું ત્યાં ધ્યાન રાખવાનું કે બધા પ્રકારનો વિકાસ થવો જોઈએ, કંઈ ઘટવું ન જોઈએ. ઓકે, ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે, એવું પણ પંડિત દીનદયાળે કીધું. ત્યાર પછીનો કોન્સેપ્ટ છે સાધન સાધ્યનો વિવેક, અથવા તો સાધ્ય સાધનનો. હું તમને ટાઇટલ સમજાવી દઉં એટલે ઘણું છે. ઓકે, તો સાધન સાધ્યનો વિવેક એટલે શું કે ભાઈ સાધન છે ઉત્પાદનના 4, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. સાધ્ય એટલે શું કે એ સાધન કયા હેતુ માટે વાપરવાના, એને કહેવાય સાધ્ય. વિવેક એટલે સમજણ. તો પંડિત દીનદયાળે શું કીધું કે આપણી પાસે જેટલા ઉત્પાદનના સાધનો છે એનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, અને કયું સાધન કયા હેતુ માટે, કયા કામ માટે વાપરીએ છીએ એનો સંપૂર્ણપણે આપણને ખ્યાલ રહેવો જોઈએ. એના કારણે ફાયદો શું થાય
કે સાધનો, ઓછામાં ઓછા સાધનો દ્વારા આપણે આપણી વધારે ને વધારે જરૂરિયાતો સંતોષી શકીએ. અને બીજો પણ એક ફાયદો થાય કે જે શ્રમિકો છે એ શ્રમિકોને પૂરેપૂરી રોજગારીની તક મળી રહે, હે ને, તો આ ફાયદો થાય. આમ ગાંધીજીનું લખી નાખીએ તો પણ ચાલે ને. ઓકે, આમાં ક્યાંય ગાંધીજીનું ક્યાં લખવાનું એ હું તમને આપું છું, બરાબર, પણ જરાક આ તો સમજી જ લ્યો. તો આર્થિક વિકાસનું મૂલ્યાંકન માનવીના સર્વાંગી વિકાસના સંદર્ભમાં થવું જોઈએ. અને માનવીનો મુખ્ય હેતુ શું છે તો કે સુખ માટે સંપત્તિ કમાવાનો છે. પંડિત દીનદયાળે આમાં એ પણ વાત કરી છે કે જેટલા શ્રમિકો છે દેશમાં, એટલે મતલબ ઉત્પાદનનું ત્રીજું સાધન છે જમીન, મૂડી, શ્રમ, એને બેકાર રાખીને ક્યારેય વિકાસ ન કરી શકો. એટલે દેશમાં રહેલા દરેક શ્રમિકોને રોજગારી મળે એવી વ્યવસ્થા વિકસાવવાની, એવી રીતે ઉત્પાદન કરવાનું, બધાને તમે રોજગારી આપી શકો. ઓકે, તો એટલા માટે, અને જો એમ લખ્યું છે કે જો માણસને રોજગારી આપી શકશો તો જ માણસ પાસેથી તમે કામ કાઢી શકશો, નહીતર નહીં કાઢી શકો. અને પંડિત દીનદયાળે એમ કીધું ભાઈ આ સાધન સાધ્યનો વિવેક મૂલ્ય રાખવાનો, તો કે માનવીનો સર્વાંગી ઇટ મીન્સ કે બધા પ્રકારનો વિકાસ થાય એવું ગોલ, એવું લક્ષ્ય એને છે રાખવું જોઈએ. તો એ વાત આપણને કરી છે પંડિત દીનદયાળે. હવે સંપત્તિની માલિકી વિશે ગાંધીજીએ વિચાર આપ્યો છે, રાષ્ટ્રીયકરણનો વિરોધ વાળા આમણે વિચાર આપ્યા છે, પણ થોડુંક અલગ છે એટલે યાદ રાખવું પડશે. ગાંધીજીએ સ્પષ્ટ ના પાડી કે ગાંધીજી એમ કીધું ભાઈ સરકારે જપ્ત બપ્ત નહીં કરવાની, ધનિક પાસે જ રવા દેવાની. હા, ખોટી રીતે ભેગા કર્યા હોય તો જ જપ્ત કરવાના, બાકી સાચી રીતે ભેગા કર્યા છે જપ્ત નહીં કરવાની, એને મનાવવાના કે આવી રીતે આમ થશે, આમ થશે. ઓકે, એટલે સંપત્તિની માલિકી અંગે પંડિત દીનદયાળ શું કહે છે, તો એમણે કીધું છે કે માનવીનો સર્વાંગી એટલે માણસનો વિકાસ કરવાનો એ જ સંપત્તિ વાપરવાનો હેતુ હોવો જોઈએ. અને એના માટે છે વ્યક્તિ અને સમાજની જરૂરિયાતોને અને સમાજમાં રહેલા મૂલ્યોને ધ્યાનમાં રાખીને મર્યાદા નક્કી કરવાની, લિમિટ નક્કી કરવાની, કે લોકોની કેટલી જરૂર છે, સમાજને કેટલી જરૂર છે, કેટલી મેક્સિમમ સંપત્તિની જરૂર છે, એ લિમિટ પહેલા સેટ કરવાની. અને લિમિટ કરતાં વધારે કોઈ વ્યક્તિ પાસે સંપત્તિ હોય તો એ ફરજિયાત સરકારે છે સમાજના ભલા માટે વાપરવાની. તો ઓલામાં તો ગાંધીજી ના પાડતા હતા વ્યક્તિ પાસે રવા દેવાની. આમાં છે પંડિત દીનદયાળ લિમિટ, નિયંત્રણ મૂકવાનું કહે છે કે ભાઈ અમુક મર્યાદા કરતાં વધારે સંપત્તિ જ્યારે વધે તો એનો ઉપયોગ છે ક્યાં થવો જોઈએ, સમાજના ભલા માટે થવો જોઈએ. એમાં પણ ખાસ કીધું છે ખાનગી માલિકી સંપૂર્ણપણે કોઈ વ્યક્તિની માલિકી ન જોઈએ, સરકારનો કંટ્રોલ તો ઓછા વત્તા અંશે હોવો જ જોઈએ. કારણ કે તમે અનલિમિટેડ કરવા જશો તો લોકો બેફામ થઈ જશે. કીધું છે ખાનગી સંપત્તિ કેવી કરવાની, નિયંત્રિત, કંટ્રોલ કરવાનો. ખાનગી સંપત્તિ બેફામ વધી જાય ને મુકાભાઈ 22 માળનું એન્ટી લે તો દબાઈ નાખે, એવું થવું જોઈએ નહીં. ઓકે, કેટલા વાગ્યે છે? 7:15 છે ને. આઈ વિલ ડુ ધ પ્રોસિજર ઇન ઓનલી 2 મિનિટ્સ. ઓકે, થેન્ક યુ મેમ. તો ખાનગી સંપત્તિ નિયંત્રણ કરવાની વાત કરી છે. ઓકે, આ ધ્રુવી મેમ ઉતાવળા થાય છે, લેક્ચર છે ને ઇંગ્લિશનો. ઓકે, એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની. તો પંડિત દીનદયાળે એવું કીધું છે કે ભાઈ સંપત્તિનું નિયંત્રણ કરવાનું, સમાજમાં નિયંત્રણ કરવાનું છે. ઓકે, યસ. અને બાય ધ વે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા છે ઇઝ ધ થોટ્સ ઓફ ગાંધીજી, અને ગાંધીજી હેવ થોટ્સ ઓફ સેમ થોટ ઓફ દીનદયાળ પંડિત ઉપાધ્યાય, અને એટલા માટે ધ સેમ થોટ્સ ઓફ, અને ઢીંકા ચીકા થઈ ગયું છે પોપટ, યુ હેવ વી હેવ. ઓકે, અને ગાંધીજીએ વિચાર જે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનો કરેલો છે, અને એ વસ્તુ અંગે આપણને ખાસ વાત કરવાની છે. અને ધીસ ઇઝ ધ આઈ ડોન્ટ નો વોટ ટુ સે ધીસ, પણ આ યાદ રાખજો, હું તમને સમજાવતો નથી. ગાંધીજીએ જે વિચાર આપેલો વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનો એ સેમ વિચાર છે આમણે પણ આલેલો. એટલે એમણે જે વિચાર આલેલો તો આલુ. ઓકે, તો આલુ જોઈએ તો આલુ લે લો. ઓકે, તો એટલા માટે આ લઈ લેજો એટલે ચાલશે. પણ આ વિચાર અગત્યનો છે, સંયમિત ઉપભોગ. 2 અથવા તો 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે, ખાસ કામનો છે. ઓકે, વોટ ઇઝ સંયમિત ઉપભોગ? સંયમિત ઉપભોગ ઇટ મીન્સ કે મર્યાદિત વપરાશ. મર્યાદિત વપરાશનો મતલબ એવો થાય કે ભાઈ સંપત્તિ અનલિમિટેડ મળે એ જ દુઃખનું કારણ છે. વિશ્વની અંદર આ બધા પ્રશ્નો ઊભા થઈ છે, કાચા માલની અછત અને શસ્ત્રોના ઢગલા થઈ ગયા છે ને, ખનિજ તેલની અછત થઈ ગઈ છે ને. ધીસ ઇઝ ધ મોટા પ્રોબ્લેમ્સ હિયર. અને આ બધા પ્રોબ્લેમો છે એ શું લેવા છે? કારણ કે જે ઓલા સાધનો છે ઉત્પાદન એનો અનલિમિટેડ વપરાશ થાય છે. તો પંડિત દીનદયાળે શું કીધું? સંયમિત એટલે કે મર્યાદિત, કંટ્રોલ વાળો, કરકસર વાળો ઉપયોગ થવો જોઈએ. તમે અત્યારે કરકસર વાળો ઉપયોગ કરશો તો પરિણામ એ આવશે કે આવનારી પેઢીને બધી સંપત્તિના લાભ મળશે. ઓકે, તો દેશને એમણે કીધું કે આત્મનિર્ભર બનાવવાનું. તમે જેટલી વસ્તુ ઓછી વાપરશો એટલે વિદેશમાંથી ઓછી આયાત કરવી પડશે, એટલે આપણે બીજા ઉપર ઓછો આધાર રાખવો પડશે. ઓકે, તો જે વિશ્વના જેટલા પણ વિકસિત દેશો છે, વિકસિત દેશોને ખબર પડે કે ના આ પંડિત દીનદયાળે જે કોન્સેપ્ટ આપ્યો છે લિમિટેડ વાપરવાનો, એ ફાયદાકારક છે, ઉપયોગી છે. અને એને ધ્યાનમાં રાખીને આ પંડિત દીનદયાળનો ઉપાધ્યાય એકદમ મસ્ત મજાનો છે, એ પણ એમણે વાત કરેલી છે આપણા માટે. ઓકે, તો એ વસ્તુ કીધું છે કે ભારતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જવું છે, તેના માટે આ કોન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ કામનો છે. બરાબર, જેટલી વસ્તુઓ તમે ઓછી વાપરશો એટલી વધારે વધશે,
ભવિષ્ય માટે તમે એનો ઉપયોગ કરી શકશો. ઓકે, તો મર્યાદિત વાપરો, જાજુ જીવો, એવું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આપણને વાત કરી છે. ડન છે. ત્યાર પછીનો મુદ્દો છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો મેં તમને બે ઉત્પાદન પદ્ધતિ ઓલરેડી ત્યારે સમજાવી હતી, મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન. શ્રમિકો દ્વારા કામ થાય તેટી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, યંત્રો દ્વારા કામ થાય જેને યંત્ર પ્રધાન કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. હવે એની હું જરાક તમને વાત કરું તો ભારતમાં વધારે પડતા શ્રમિકો છે ને મૂડી બહુ ઓછી છે. તો સ્વાભાવિક છે કે ભાઈ શ્રમિકોની બેરોજગારી દૂર કરવી હોય તો કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ. એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમ કીધું છે કે ભાઈ નાના પાયાના જે ઉદ્યોગો છે એ નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના વધારે ને વધારે કરવા જાય. ડાકુ, આતંકવાદી, ઓકે, તો અચ્છા, ઓકે, તો આ વસ્તુ છે એ ઉપાય કરવો જોઈએ. તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એનો ઉપયોગ દેશમાં વધારે થાય એના માટે નાના પાયાના ઉદ્યોગો જે છે એ નાના પાયાના ઉદ્યોગોનો ફેલાવો વધારે કરવો જોઈએ. ખાસ કરીને ગામડામાં ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ. એ ગાંધીજી નહીં, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કીધું. તો આ વાત સરસ મજાની છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કીધું. બીજું એવું પણ કીધું કે ભારત સરકાર દેશની જેટલી પણ યોજનાઓને લાગુ પાડે એના સેન્ટરમાં કોણ હોવું જોઈએ? શ્રમિકો સેન્ટરમાં હોવા જોઈએ. તો ફાયદો એ થશે કે દેશના દરેકે દરેક નાના મોટા જાડા પતલા લોકોને કામ મળી શકે અને રોજગારી મળી શકે અને બેકારીની સમસ્યાનું તમે નિરાકરણ કરી શકો. ઓકે, તો આ વસ્તુની વાત છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કરી. બાય ધ વે એક સૂત્ર એમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ વસ્તુ હા બેટા તનિષા, આઈ એમ વેરી બિઝી. અને એમાં એક કામ એમણે એક ટાઇટલ ટેગલાઈન લખી છે, હર હાથ કો કામ અને હર ખેત મેં પાણી. ઓકે, હર હાથ કો કામ ઇટ મીન્સ કે દરેક વ્યક્તિને રોટીનો અવસર મળવો જોઈએ અને હર ખેત મેં પાણી મતલબ દરેક ખેતરમાં પાણી ફરી વળવું જોઈએ. નહીં એમ નહીં, મતલબ દરેક ખેતરમાં સિંચાઈનો લાભ મળવો જોઈએ. તો આ વસ્તુની ખાત છે. હા મેમ ચીડાવે સર, હા એ બહુ એ અણીઓ કાઢે છે, એનો લેક્ચર છે ને એમણે એટલા માટે બહુ હેરાન કરે છે. આ તો સ્ક્રીન સામે શું એટલે બરાબર ને, દંડ છે, દંડ બંડ કાંઈ નહીં, છેલ્લો લેક્ચર છે, થાઈ કરી લ્યો દા. આ દંડ લેશો. હા, એક કરતા વધારે ભૂલ માટે દંડ છે. યસ, એક કરતા વધારે ઓલા માટે દંડ છે. આ તો પહેલી વાર છે એટલે પહેલી વાર મને નોટિસ આપશે ને કે ભાઈ તમે મોડું કર્યું છે, વહેલી વાર. ઓકે, આ તો ભાઈ દે છોકરા એમ કે છે કે નો જાવ, બાકી તો મારે લેક્ચર પૂરો જ કરી દેવો છે. બોલો છોકરા, સાચું કયો? બોલો લેક્ચર પૂરો. એમને હું લેક્ચર પૂરો કરું કે શરૂ રાખું? છોકરાઓ લેક્ચર હું શરૂ રાખું પૂરો કરી દઉં? હાલો કોમેન્ટ દો, કોમેન્ટ. આ ધ્રુવી મેમ બેઠા વાંચે છે. ના એમ નહીં ચાલે. હા, સારું કે છે સાહેબ, શરૂ રાખો કન્ટિન્યુ ચાલુ રાખો. જો ચાલુ રાખો તો ધ્રુવી મેમ નો લેક્ચર નહીં જોતો ને? ના પડો ના, ધ્રુવી મેમ નો લેક્ચર છે પૂરો કરો. ના મારા દીકરા ડાકલી વગાડે, બે બાજુ ડાકલી વગાડે. ઓકે, તો એમના પંડિત દીનદયાળના વિચારો આધારિત શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014 ના રોજ શરૂ કરવામાં આવી અને બીજી યોજના છે જે શરૂ કરવામાં આવી ગ્રામ જ્યોતિ યોજના, ગામડામાં વીજળીની સુવિધા પહોંચાડવા માટે. ઓકે, તો આ બે યોજના ભારત સરકારે શરૂ કરી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, પંડિત દીનદયાળના અર્થવ્યવસ્થાના ઉદ્દેશો એની આપણે ખાસ વાત કરી લે. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે એટલે ઇસકો હમ મૂકેંગે નહીં. ઓકે, તો પહેલું છે કે દેશના દરેક વ્યક્તિને ઓછામાં ઓછી ક્વોલિટી વાળું મતલબ સારામાં સારી ક્વોલિટી વાળું જીવન જીવવાની તક મળવી જોઈએ. દેશની સુરક્ષા અને સામર્થ્ય જાળવવું જોઈએ. આ બધું એવું છે કે દેશની સરકારે કયા ટાર્ગેટ રાખવાના દેશનો વિકાસ કરવા માટે, બધા ટાર્ગેટ છે. પછી ત્રીજું છે કે સમાજનો સતત અને સતત વિકાસ કરવાનો. પછી દેશના દરેક યુવાન ભાઈઓ બહેનો અને સ્વસ્થ વ્યક્તિને આજીવિકા ઇટ મીન્સ કે રોજગારી મેળવવાની તક મળવી જોઈએ. પછી કુદરતી જેટલા પણ સાધનો છે, જંગલો છે, જમીન છે, નદીઓ છે, ખનિજ સંપત્તિ છે, પેટ્રોલિયમ છે, બરાબર, જંગલના લાકડા છે વગેરે એનો કરકસર લિમિટેડ ઉપયોગ કરવાનો. પછી છે ઉત્પાદનના, બરાબર, દેશમાં કેટલા ઉત્પાદનના સાધનો છે, ઓછા કે વધારે, એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન પદ્ધતિ પસંદ કરવાની, મૂડીવાદી કે મૂડી પ્રધાન કે શ્રમ પ્રધાન. ઓકે, અને 7મું છે સમાજના સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવાનું, સત્ય, અહિંસા, ચોરી ન કરવી. આ બધા જે નૈતિક મૂલ્યો છે, ઈમાનદારી, વફાદારી, પ્રામાણિકતા, આ બધાનું રક્ષણ કરવાનું, વધારે ને વધારે લોકો એનું પાલન કરે એનું ધ્યાન રાખવાનું. અને છેલ્લું ને 8મું છે કે ઉદ્યોગોમાં રાજ્ય કે વ્યક્તિની માલિકી એનો નિર્ણય, ભાઈ ઉદ્યોગ છે એના ઉપર કોની માલિકી હશે, મતલબ સરકારની માલિકી હશે, ખાનગી ક્ષેત્રની માલિકી હશે, એનો નિર્ણય વ્યવહાર બુદ્ધિથી કરવાનો, પ્રેક્ટિકલ બાબતને ધ્યાનમાં રાખીને કરવાનો. ઓકે, તો આટલી વિગતો છે ખાસ ધ્યાનમાં રાખવાની છે ભાઈઓ બહેનો. આ ધ્રુવી મેમના પાપે મારે સમય પહેલા લેક્ચર પૂરો કરવો પડે છે. પણ ભાઈઓ બહેનો છેલ્લો લેક્ચર છે. આવજો, ટાટા, બાબાઈ, સિયા. અને કાંઈ ન મળ્યા, બરાબર, હું ન આવ્યો એટલે ધ્યાન રાખજો. હવે હું તમને કાંઈ મળવા પડો નથી. યુટ્યુબ ની અંદર મારો છેલ્લો લેક્ચર છે.
મારો છેલ્લો લેક્ચર છે ભાઈ બનો આ રિવિઝન બેચ ની અંદર. હમણાં ધ્રુવી મેમ આવે છે 7:15 વાગે 5 મિનિટની અંદર. ઓકે, એટલે ટાટા બાય બાય, સી આવજો.